થંબનેલ જોઈને તમને ખબર તો પડી ગઈ છે, પણ સરપ્રાઈઝ તો સરપ્રાઈઝ જ હોય. તો મારે અત્યારે જવું છે કપડાં ધોવા. બહાર ઊભો ઊભો હું બકબક કરાય, અંદર એટલે ડોલ ભરાઈ ગઈ. અને જો આમાં છે આપણો સામાન, અને 2-3 વર્ષ જૂના આપણે કપડાં કરી લીધા છે, અને પેન્ટ છે આવે છપરી જેવું. ના ના પદ્યા, છપરી તો તું જરાય નથી. ઠીક છે છપરી તો નહીં હોય, હાલો જે હોય. કેમેરા હું બકબક કરે કપડાં થોડા ધોઈ જાય છે. હાલ પદિયા. હા ઓકે તો ઓફિશિયલી આપણે બાથરૂમમાં આવી ગયા છીએ. કપડાં પલાળાના વિડીયો તો નથી બનાવ્યો, પણ કાંઈ વાંધો નહીં, ધોતા જોઈ લીજો. બાથરૂમ બહુ નાનું પડે છે. બ્રશ મળતું નથી. ઉપર જો ને ઉપર છે. મળી ગયું અને બ્રશ કહેવાય. लेवल सबके निकलेंगे बट निकलेंगे उसके जो खड़ा रहेगा यहाँ. ગરમી બહુ છે તો પણ હું આવી જાય ને. ગેટઅપ જોઈને ખબર તો પડી ગઈ છે તમને કે નાઈને આવ્યો છે. સાચું કહું તો હજુ છે ને કપડાં પેક કરવાના, ઠેલો પેક કરવાનો ઘણું કામ છે. કામ એટલે કામ, ખૂટે એવું નથી. એટલું બધું કામ છે. હા બારી ભોંકે હે કોણ? ઉપર બડબડ કરશે અહીં, મોડું થાય, હેઠે નથી આવતી નો. હા ભાઈ શાંતિ રાખજે, અવાય છે હો. જે હોય એને કહી દીજો, એને કઈ શાંતિ રાખે, નિરાતે થાય બધું. હરામી હો બેટા. ઠેલો પેક કરવાનો ને બધું પેક કરીને હેકેલવાનું ને એકલો માણા કેટલું કરીએ કે યાર તમે સમજો તો ખરા યાર. એમાં ઓલો કે મોડું થાય. કેટલાક છે આવા કપડાં પણ હુકાણા નથી તો લીલા ભરી દેવાનું થાય છે. હા ક્યાં લઈ જવાનું? હા કેમ આ કપડું ભૂલે જાય પણ આ પાવર બેંક ના ચાર્જર નો ભૂલાવવું પડે હો. બધું સંભાળીને લેવું પડે. અને હા તમે જે રાહ જોવો છો ને એ આવે છે હો. થોડીક વારમાં થોડીક રાહ જોઈ લો, થોડીક. બોલો બ્રશ અત્યારે હતા પણ 1 મિનિટ, અત્યારે હું જાઉં ક્યાં એ તો કહેવાનું રહી ગયું. શનિવારે ગામડે જાવું. રેડી? તું કેમ નોકરી આવી ગઈ ને હવે બસ રાહ જોઉં છું ક્યારે છૂટું ને ક્યારે અહીંથી ભાગું. ના આ કોઈ સાઉન્ડ ઇફેક્ટ નથી, પ્યોર નેચરલ અવાજ છે. હવારમાં પક્ષીઓના કલરવનો મોજ પડી જાય. આમ તો મોજ હે જ તે ને. વંશભાઈ ક્યારના પથારીમાં આવીને ગુણગુણ કરે છે. પછી આપણે મંડી પડતા લીમડાના દાંતણ કરવા. પણ મેં તો આ માઇક લીધું ને વિડીયો બનાવવાને સરપ્રાઈઝ આપવા ગામડે આવ્યો હતો, પણ કાકાએ ગાડી લીધી ને ફઈના છોકરાએ હગે કરી, એમાં ટાઈમ જ ન મળ્યો. હાસા વિડીયો શરૂઆત હવે થાય. રોજ તો ન વાળતા, પણ ગોદડું પાથરીને અનબોક્સિંગ કરવું ને એટલે થોડુંક વાળી નાખું. ઓલરાઈટ વળાઈ ગયો હે, અનબોક્સિંગ ચાલુ કરી. તો ઓલરાઈટ આપણું સેટઅપ ગોઠવાઈ ગયું છે. એટલે લોબડા દેખાય. 2-4 વખત પ્લાન બનાવ્યો, ધીરે ધીરે અનબોક્સિંગ કરવું, પણ અહીંયા નો મેળ આવ્યો. છેવટે રાજકોટ આવીને અનબોક્સિંગ કરવું પડ્યું, પણ એ કહેવાય ને લખ્યું અહીંયા થાય બધું. તો ફટાફટ આપણે કાઢી નાખ્યું ઠેલામાંથી, કીધું ને રખડાવો. આ બીજું હું કઈક હાથમાં આવતું હતું. અરે યાર ઠેલા થોડુંક આખું મૂકી દેવી અને ચાલુ કરી દીધી અનબોક્સિંગ. ફોટો નહીં કહો, મેં હજુ 4-5 વખત અનબોક્સિંગ કરી નાખ્યું, પણ તમારે સામે અનબોક્સિંગ કરવાની કંઈક મજા જ અલગ છે. 1 મિનિટ પેલા કહી દો દવા હે હું આ હે ને એક વાયરલેસ માઇક છે. તમે ઘણા ક્રિએટરના ગળામાં ના ત્યાં જોયું છે કે કંઈક લટકાયેલું હોય અથવા કંઈક આમ ગાડી જેવું બહાર નીકળેલું હોય ને એ ટૂંકમાં માઇક છે. આપણે ફટાફટ ખોલી નાખીએ. આમાં છે ને પાઉચ જેવું નીકળશે. જો આપણે ટેગ નથી કાઢ્યું, ભલે 4-5 વખત ખોલી નાખ્યું, પણ પહેલી વખત ખોલતા એવી ફિલિંગ આવશે તમને. જો કંઈક ચોપડી છે એ આપણે છેલ્લે ખોલશું. સસ્તા નસા. બોક્સની ઉપર એક આગળનું રેપર હતું, પણ તમને ખબર છે ને મારાથી રહેવાનું નહોતું એટલે મેં ખોલી નાખ્યું હતું. એટલે આપણે અત્યારે ખાલી બોક્સ જ ખોલશું. તો આ રીતનું છે. તો ફટાફટ ચાલો હવે આ પર્સને ખોલી નાખવી. જી ઓરિજિનલ હો. તો ફટાફટ આપણે છે ને આને ખોલી નાખવી. અને ખોલશો ને એટલે તે પહેલાં એક આવશે ડબ્બી. ડબ્બીને આપણે પેલા સાઈડમાં રાખી દેવી. પેલા અંદર શું હોય તમને બતાવી દઉં. પહેલાં તો આવા 2 મળશે ગાદી જેવા, જે હમણાં કહ્યું શું કામ છે. 2 ડન. અને એક ચાર્જિંગ કરવાનો કેબલ એનો,
અને આ કેમેરા માટેનું છે. કેમેરો તો આપણી પાસે છે નહીં, પણ કાંઈ વાંધો નહીં, આઈફોન તો છે. બાકી તો કાંઈ નહીં, કે 40,000 થોડા ભેગા વી આવી અહીં. તો આટલી આઈટમ છે 40,000ની. પણ હાજુ કાનો 40,000 નથી, 38,500 માં મને પડ્યું છે. પણ 40,000 નો આપણે થોડોક મજા આવે ને બોલવામાં, એટલે 40,000 આપણે કરશું. બાકી 38,500 યાદ રાખવાનું તમારે. ઓકે, હા તો આપણે ક્યાં હતા? 40,000. અને હા તું આવી જા, બસ તું 40,000 માં. મોડેલની વાત કરીએ તો આપણે પાસે DJI નું માઇક 2 છે, જો અહીં લખ્યું છે. પણ તમને વિશ્વાસ તો નહીં આવે એટલે લખેલું બતાડવું પડે. આપણે પાસે અપગ્રેડ વર્ઝન જ છે, કેમ કે ટોપ મોડેલ અત્યારે આ જ છે. ગાડીમાં ન આવે કે ટોપ મોડેલ એનથી નીચેનું, એટલે આપણે ટોપ જ લઈ લેવું, કારણ કે પછી ચિંતા નહીં. DJI 1 આવે છે કે 70-80,000 નું, પણ આપણે ટોપ મોડેલ લેવાનું પસંદ કર્યું. ફટાફટ હાલો આપણે ખોલી નાખ્યું એની અંદર. તમે કેની રાહ જોવો, પાછું બહુ રાહ નો જોડાવે ને તમને. ખુલ જા સિમ સિમ, આનો પાસવર્ડ એવો છે, ખુલ જા સિમ સિમ. જોજો ને ખુલી જાય. ખુલી ગયો ને. DJI 1 માં અલગ રીતનું કંઈક ઓપન કરવાનું હતું, આમાં મેગ્નેટનું આપી દીધું છે, એટલે તમે હે ને હાથે ખુલી ન જાય. બીજો આ રીતને ખોલવાનું, ખોલશો એટલે આ રીતનું તમને જોવા મળશે. આ અંદર છે, ઓકે જ છે બધું, કારણ કે આપણે ઓલરેડી ચેક કરી લીધેલું છે. અને ઇંગ્લિશ તો મને બહુ ફાવતું નથી, એટલે હું તમને ગુજરાતીમાં જ કહીશ કે કઈ રીતનું શું છે. તો આ બે માઇક છે, આ બે, આ એક અને આ બે, અને આ એનું રિસીવર છે જે મોબાઈલમાં લાગે. માઇક, એક રિસીવર, અને તમને 2 પિન મળવાની છે. એક આઈફોનની છે અને આ આઈફોનની છે, અને આ સી ટાઈપ ફોનની. તમારે ટેન્શન લેવાની કંઈ જરૂર જ નથી. કેમેરાનો કેબલ છે, પણ અત્યારે આપણે કંઈ કામનો છે નહીં, પણ સાચવીને રાખવાનો છે. અને આને છે ને વિન્ડ સ્ક્રીન કહેવાય. આ જો કહી દીધું પોચું પોચું આવે મસ્તિકાનું, જો ઓલું મેકઅપ કરતા હોય ને જેવું. હવે આને લગાવવાનું આવે, જો અહીંયા આમાં માઇક રહ્યું ને એની ઉપર એક ખાંચો આવે, એમાં ચડાવી દેવાનું. આનો આ રીતનો યુઝ છે કે તમે આમ થાક બોલતા હોય ને તો પવનના ફટકા ન લાગે, અને બાકી તેમ થોક ઉડાડતા હોય આ માઇકમાં નું યુઝ. તું ચૂપ રે બાબા, તું ચૂપ રે. આ જો બધી સિસ્ટમ વાળું છે, એટલે ઓટોમેટિક બધું ચાલુ થઈ ગયું અને કનેક્ટ થઈ ગયા. હવે ખાલી આને છે ને મોબાઈલમાં ચડાવવાનું. એ હું તમને બતાવું કે કઈ રીતનું ચડાવવાનું, પણ એક મિનિટ. આ એનું આવે પાછું ડટ્ટા ટાઈપનું, એ હું તમને બતાવું છે, પણ આ રિસોય સારું નથી. પણ કાંઈ વાંધો નહીં, રેડવી લેજો જે હોય. જો આ જે રહ્યું ને રિસીવર છે, ઓકે સમજાઈ ગયું. પછી અહીંયાથી કાઢવાનું આવે, આ કાઢી નાખવાનું. પછી અહીંયા આપણી આ ટૂંકમાં એક ટાઈપનું સોકેટ છે, અહીંયા ચડી જશે. ડન થઈ ગયું, ચડી ગયું. રિસીવર આપણું ચાલુ છે, બધું ઓકે છે. 2 માઇક કનેક્ટ થઈ ગયા છે આપણા, તમને બતાવતો છે. પછી આને છે ને આઈફોનની પિન આવે અહીંયા ચડાવવાનું છે, જે આપણે ડિસ્પ્લે સાઈડ રાખશું. ચડી જાય આ રીતનું આવે. આ રિસીવર છે, અહીંયા ફોનમાં ચડે. બીજું કાંઈ આમાં આગળનું કાંઈ ગણિત લગતમાં લગાડવાનું છે નહીં. ઓકે સમજાઈ ગયું. હાલો પાછા આપણે હેઠા બેસી જઈએ. છે ને મેગ્નેટ વાળા વખતે આપી દીધા એમને, એટલે મજા ચડી જાય. અથવા તમે કંઈક પ્રેન્ક કરતા હોય તો તમારે છે ને જો આ કઈ રીતના લગામ તમને શીખવાડતો. આપણે પહેલા એમને લગાવી દો. આ ચીપિયા ટાઈપનો આવે, આપણે ઓલો લુગડા નો સુકાવતા હોય ધાવા ઉપર વળગણીએ એ રીતનું આવે. બહાર રાખવું તો બહાર ને આ રીતનું રાખવું તો આ રીતે રહી જાય છે. આ રીતનું રહી જાય માઇક. અથવા તમારે હવે મેગ્નેટનો યુઝ કરવો હોય તો આને ડાયરેક્ટ પહેલાં અંદર નાખી દેવાનું અને અહીંયા મેગ્નેટ લગાવી દેવાનું. એટલે જો કોઈને ખબર ન પડે કાંઈ માઇક. મેં આ છે ને ડબલ માઇક લીધા છે. આમાં સિંગલ ના આવે, પણ એ બીજા મોડેલ આવે એ મને યાદ નથી. અને આના રિવ્યૂ તમારે છે ને યુટ્યુબમાં ઘણા મળી છે. ઢગલો એટલે ઢગલો મળી જશે. મેં તે રિવ્યૂ જોઈને તે લીધું હતું, અને સારું યુટ્યુબમાં એવું કંઈ નથી કે યુટ્યુબને રિવ્યૂ જોઈને લીધા. ઓફલાઈન રિવ્યૂ જોયા હતા, અને પછી જ મેં લેવાનો વિચાર કર્યો હતો. અને 4-5 મહિનાથી આનું પ્લાનિંગ હાલતું લેવાનું, પણ આખે લેવાય. કદાચ તમે લેવા માંગતા હોય તો તમારે જરૂર હોય તો દીજો. એવું નહીં કે હાલો ભાઈ પ્રદીપભાઈ લીધું હોય તો ભાઈ આપણે લઈ નાખીએ, આવડું માઇકનો ખર્ચો કરી નાખીએ. એવું ન કરાય. કદાચ તમારે જરૂર હોય તો લેવાય. અને આમાં નોઇઝ કેન્સલેશન ને એવા બધા ઘણા ફીચર્સ આવે છે. અને જો કે આવે ત્યાં એટલો બધો ખર્ચો કર્યો તો આપવા જ પડે. ફટાફટ આપણે છે ને હવે છે ને તમને માઇકનો કેવો અવાજ આવે આપણે સંભળાવી દેવી. તો આપણે લગાવી દઈએ આમાં. અત્યારે તમને નોર્મલ આવે છે, પછી હું તમને લગાવીને પછી તમને કહું કે માઇકનો કેવો અવાજ આવે છે. કહેજો, કોમેન્ટ કરજો, કારણ કે મને ન ખબર હોય કેવો આવતો હોય. તો ફટાફટ પહેલાં લગાવી દઈએ. હાલો કન્ફર્મ થઈ ગયો, કનેક્ટ થઈ ગયા છે બે. શું થાય પહેલાં છે ને એકને અહીં બંધ કરી દઉં. જો અહીંથી બંધ કરવાના આવે, આને મેન્યુઅલી બંધ કરવા પડે. જો આપણે એક બંધ કરી દેવી, આપણે એક જ ચાલુ રાખવી. તો અત્યારે આ એક જ ચાલુ છે. જો અહીંયા લાલ લાઇટ નથી, આ કેવી લીલી લાઇટ થાય એટલે આ ચાલુ છે.
પછી આમાં ને આમાં તમારે નોઇઝ કેન્સલેશન ચાલુ કરવું હોય ને તો એક વખત પાવર બટન દબાવવાનું એટલે પીળા કલર જેવી લાઇટ થઈ જાય એટલે નોઇઝ કેન્સલેશન ચાલુ થઈ જાય. પછી એને બંધ કરવું હોય તો પાછું એક વખત ચાલુ કરવાનું. તો અત્યારે અવાજ આવે છે ને એ માઇકનો જ આવે છે અત્યાર સુધી જે હું બોલતો હતો ને, તો કેવો આવે છે કોમેન્ટ કરજો. બે વફા સનમ તારી બહુ મહેરબાની. ઘર ભેગું થાને ભાઈ. વિડીયો બનાવતા હોય ને આવી વસ્તુમાં ઇન્વેસ્ટ કરવાની બહુ મજા આવતી, કારણ કે જરૂરિયાત એવી વસ્તુની પડતી હોય એટલે આપણું ઇન્વેસ્ટમેન્ટ આવું જ છે. બીજા બધા આપણા શોખ નથી એવા, પણ કંઈ વાંધો નહીં. જો આટલો આગળ વહી ગયો તો તમને અવાજ આવતો હશે, કારણ કે લેવાનો ફાયદો શું એટલો અવાજ આવે જ તે ને યાર, શું લેવાનું આવે, એટલા 1000 પૈસા દીધા છે કેમ બાકી. હા, થોડોક અમારા રૂમને થોડોક ઇગ્નોર કરી નાખજો. અને હવે આપણે છે ને એને અહીંયા ચડાવી દઈએ અને કેવો અવાજ આવે, કેમ કે ક્યારનું હું અહીં માઇક મોઢા પાસે રાખું એટલે તમને ઓકે જ આવતો હશે. તો પહેલાં અહીં ચડાવી દેવી. તો હવે તમને કેવો અવાજ આવે, આમાંથી છે ને આવતા વિડીયો બધા ચેલેન્જિંગ અથવા વ્લોગના અમુક વિડીયો આમાંથી જ આપણે આવશે. ઓકે, ડન છે. આ માઇક મેં લીધું ને હજી મારા બાપાને ખબર નથી. આ વિડીયો જોઈને કદાચ ખબર પડી જશે, પણ શું કહે રામ જાણે. હા, આ માઇક જે લીધું છે ને એ તો બસ તમારા સપોર્ટથી જ આપણે લઈ કે આવીએ, કારણ કે તમારા વિના હું આ માઇક કોઈ લઈ જ નહીં કે. અને આ આપણું બીજા નંબરનું મોટું ઇન્વેસ્ટમેન્ટ હશે. આની પહેલાં કર્યું એ આપણું આ ફોન જ તે જે અત્યારે રેકોર્ડિંગ થાય એ આપણે 48,000માં પડ્યો હતો, iPhone 11 128GB, અને આ આપણે 38,500માં. આવું હાસું તમને કોઈ નહીં કે મારા સિવાય. અને ફીચર્સની વાત કરવી ને તો આ અત્યારે ટોપ મોડલ છે, એટલે આમાં કાંઈ ઘટે જ નહીં. ફીચર્સ તમારે મોટા ભાગના તમારે જે જરૂરી હોય બધા આવી જાય. અને આમાં 18 કલાકનું બેટરી બેકઅપ છે, અને આમાં બેટરી બેકઅપ આમાંય આવી જાય છે થોડુંક, એટલે એ આપણે હજુ બહુ ખ્યાલ નથી. અને પછી ઓલ ઇન વન એ તો રેડી ટુ યુઝ જ છે, ને હાઈ ક્વોલિટી તો ઓફકોર્સ આવવાનું છે હાઈ ક્વોલિટી. અને આમાં રેકોર્ડિંગ તે ઇન્ટરનલી થાય છે એ હજુ બહુ આપણને ખ્યાલ નથી. અને 250 મીટર જેટલું તમે આગળ આવો ને તો તમારું વોઇસ પરફેક્ટ કેપ્ચર કરીએ કે માઇકથી તમે 250 મીટર લઈને આગળ આવી જાઓ ને, ફોન ભલે તમારો 9 ફીટ હોય તોય પરફેક્ટ તમારો વોઇસ કેપ્ચર થશે. અને બીજું શું કહેવાય, હા બીજું એક કહેવાનું હતું કે તમારે જો જરૂર હોય ને તો જ આ માઇકમાં ખર્ચો કરજો. બાકી ડિજિટેકના અને ગેરેનાના એવા કંઈક 2-3 બ્રાન્ડના સારા એવા આવે છે, તમે એ લઈ શકો તમારે જરૂર હોય તો. બાકી તો તમારી ઈચ્છા. આના રિલેટેડ બીજો કાંઈ પ્રશ્ન હોય જે આપણે વિડીયોમાં કવર ન કરવાનો હોય તો એ કોમેન્ટ કરી દીજો, એનો જવાબ હું તમને આપી દઈશ. કારણ કે જો હું એ શીખું છું, ખોટું તમને નહીં કહું, શીખતા જવાનું હોય ટૂંકમાં. આમાં કંઈ બધા શીખી ન આવતા હોય. અને હજી એક વાત કહેવાની હતી કે હા, હજી એક આપણું સરપ્રાઈઝ હજી એક આવે છે, પણ એ તમને આવતા વિડીયોમાં કહીશ. તો હાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ને તમે સબસ્ક્રાઈબ કરીને રાખી દેજો. સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે આપણે છે ને બહુ વધારે મોટિવેશન મળે. તો દરવાજો હા, સબસ્ક્રાઈબ આપણે ક્યાં હતા, સબસ્ક્રાઈબ.